યુટ્યુબની કિસાન નોલેજ ચેનલમાં મિત્રો સ્વાગત છે। બધા ખેડૂત મિત્રોને મારા રામ રામ। મારું નામ પરમાર કિશોર। આજે આપણે કાંજી એટલે કે કળીના પાક વિશે માહિતી આપવાના છીએ। મિત્રો, ડુંગળીનું વાવેતર બે પ્રકારે થતું હોય છે। એક તો આપણે રોપ ઉછેર કરતા હોઈએ છીએ અને બીજું કાંજી, જે આપણે શાળામાં તૈયાર કરતા હોઈએ છીએ। તો આજે આપણે કાંજી કઈ રીતે તૈયાર કરવાની હોય છે, એમાં કયા કયા રોગો આવે છે અને કઈ જીવાત આવે છે, એના નિવારણ માટે કયા પગલાં લેવાના છે તથા પાયામાં કયું ખાતર નાખવાનું છે, એની સંપૂર્ણ માહિતી આપવાનો છું। તો વિડીયો પૂરો ધ્યાનથી જોઈજો। સૌ પ્રથમ આપણે અને વાતાવરણની વાત કરીએ તો અને ઠંડુ અને ઝાકળ રહિત વાતાવરણ અનુકૂળ આવે છે। મોટા ભાગના ખેડૂતો અને જાન્યુઆરીની શરૂઆતથી લઈ 5 ફેબ્રુઆરી સુધી બીજ છાંટી દેતા હોય છે। હવે મિત્રો, બીજ પસંદગીની વાત કરીએ તો આપણે જે ઘાવરિયું બીજ આવે છે એ બીજ લેવાનું નથી। આપણે દેશી બીજની પસંદ કરવાનું રહેશે। હવે આ પાકમાં ફૂગજન્ય રોગો વધારે પ્રમાણમાં આવતા હોવાથી આપણે 63% મેન્કોઝેબ પ્લસ 12% કાર્બેન્ડિઝિયમ ધરાવતી જે બજારમાં છાપ પાવડર નામે દવા મળે છે, એ દવાનો આપણે પટ મારી દેવાનો છે। પટ મારવા માટે મિત્રો, એક તગડિયામાં બીજ નાખી દેવા, યોગ્ય માત્રામાં છાપ પાવડર નાખી હાથ વડે મિક્સ કરી લેવાનો છે અને બરોબર પટ લગાવી દેવાનો છે। હવે જમીન પસંદગીની વાત કરીએ તો આ પાકને મધ્યમ કાળી ભરભરી સારા નિતાર શક્તિવાળી જમીન અનુકૂળ આવે છે અને ગોરાળુ જમીનમાં પણ સારી થાય છે। હવે મિત્રો, જમીન કેળવણીમાં આપણે ઊંડી ખેડ કરી ઢેફા ભાંગી સારું કોહાયેલું છાણિયું ખાતર, જેથી તલકીડી અને મૂંડાનો પ્રશ્ન ન રહે, 1 વીઘા મુજબ 1 ટેલર નાખી દેવાનું છે। ત્યારબાદ રોટાવેટર વડે આપણે ઢેફા ભાંગી અને 3.5 થી 4 ફૂટના ઘેરા બાંધી લેવાના છે। ઘેરા બંધાઈ ગયા પછી આ પાક ઉગે ત્યારે સાથે નિંદામણ ઉગી નીકળતું હોય છે। તો આના માટે નિંદામણ નાશક ફ્લ્યુક્લોરીન, જે બજારમાં બાસાલીન નામે દવા મળે છે, એ દવાનો આપણે પાળિયામાં છંટકાવ કરી દેવાનો છે અને 2 થી 3 દિવસ સુધી પડ્યું રહેવા દેવાનું છે। હવે મિત્રો, 1 વીઘા મુજબ 7 કિલો બીજ લેવાનું છે અને જો ખબર ન પડે તો આપણે જેટલા પાળિયા છે એટલા 1 વીઘામાં ભાગ પાડી લેવાના છે। અને પાયાના ખાતરમાં ડાઈ એમોનિયમ ફોસ્ફેટ એટલે કે DAP 1847 જે આવે છે, એ 1 વીઘા મુજબ 20 કિલો નાખવાનું છે, અથવા તો NPK જે 12-32-16 આવે છે એ પણ નાખી શકો છો। પછી આપણે બીજ હાથ વડે યોગ્ય અંતરે પડે તેવી રીતે છાંટી દેવાનું છે અને આપણે હળવું પિયત પ્રથમ આપવાનું છે, જેથી બીજ તણાઈ ન જાય। અને પછી 3-4 દિવસ પછી સારું બીજ ઉગે એ માટે આપણે બીજવાણી દેવાનું છે। પછી આપણે 10 થી 11 દિવસ પાણી પાવાનું રહેશે। હવે મિત્રો, આમાં કયા રોગો આવે છે એની વાત કરીએ તો મુખ્ય જીવાતમાં તો થ્રીપ આવે છે અને આમાં બાફીઓ તથા મલ્લું, જે પાંદડામાં વાંકી સુધી ધોળી લીટી થાય છે, એ આવે છે। તો આના નિવારણ માટે આપણે પ્રોફેનોફોસ 40% પ્લસ 4% સાયપરમેથ્રિન ધરાવતી જે પોલિટ્રેન સિઝન્ટા કંપનીની દવા સારી આવે છે, એ 1 પંપમાં 30 મિલી શરૂઆતમાં નાખવાની છે, બીજા છંટકાવ વખતે આપણે 25 મિલી નાખવાની છે।
પ્લસ આપણે ફૂગનાશકમાં સાપ પાવડર છે, મેટાલેક્સી પાવડર જે ઝેડોમિલ નામે મળે છે એ છે, પછી કીટાજીન છે. કોઈ પણ એક દવા ફૂગનાશકની નાખવાની છે મિત્રો, ત્રણે દવા નથી નાખવાની. હવે આપણે જે પ્રોફેનોફોસ નાખ્યો છે થ્રિપ્સ માટે, એનું રિઝલ્ટ સારું આવશે. સિઝન્ટા કંપની લેવાનો આગ્રહ રાખજો. અને આપણે બીજા છંટકાવ છે લેમડા સાયલોથ્રીન, જે 5% ઈસી આવે છે, એ દવાનો પણ છંટકાવ કરી છે. એનું રિઝલ્ટ પણ સારામાં સારું મળે છે. હવે આપણે જે બાફીઓ આવે છે એના માટે ક્લોરોપાયરીફોસ 50% પ્લસ 5% સાયપરમેથ્રિન આવે છે, એ દવા પાણી સાથે પાવી, જેનું રિઝલ્ટ ખૂબ સારું મળે છે. આજના વિડીયોમાં એટલું. જો મિત્રો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી આ ચેનલમાં આવતા વિડીયો તમને મળતા રહે.